વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ટીંડોળાની સબ્જી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે। એના માટે આપણે 500 ગ્રામ જેવા ટીંડોળાને સરસ પતલા ચોપ કરી લીધા છે। હવે આપણે ગેસ ઓન કરીશું, એની ઉપર આપણે કઢાઈને ગરમ કરવા મૂકીશું। સાથે 2 ચમચી જેવું આપણે તેલ એડ કરીશું। તેલ આપણું પ્રોપર સરસ ગરમ થઈ જાય છે, એના પછી આપણે રહી, હિંગ અને જીરાનો વઘાર કરીશું। આ ત્રણેય વસ્તુ આપણી સરસ ચડી જાય એના પછી જે આપણે ટીંડોળા જે ચોપ કરીને રાખ્યા છે આપણે એડ કરીશું। તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં। હવે જે ચોપ કરેલા ટીંડોળા છે એ કઢાઈમાં એડ કરીશું અને સરસ ધીમે ધીમે આપણે એને પ્રોપર મિક્સ કરીશું। આ ટીંડોળાની સબ્જી માત્ર ને માત્ર 6 થી 7 મિનિટની અંદર રેડી થઈ જાય છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીને ફરી આપણે એક વખત મિક્સ કરી લઈશું। અત્યારે આપણે આની અંદર પાણીનો યુઝ નથી કરવાનો, નરમ થઈ જાય એટલા માટે આપણે ખાલી 2 થી 3 મિનિટ માટે ઢાંકીને મૂક્યું હતું, જેના કારણે આપણા ટીંડોળા એકદમ સરસ નરમ બની ગયા છે। આ જે સબ્જી છે આપણે રાઈસ સાથે પણ ખાઈ શકીએ છીએ, રોટલી પરાઠા સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે। 1 ચમચી મરચું, અડધી ચમચી જેવું ધાણા જીરું, પિંચ ઓફ હલ્દી આપણે મિક્સ કરીને પ્રોપર સરસ મિક્સ કરી દઈશું, જેના કારણે આપણી જે સબ્જી છે એ સરસ આપણી ચડી જાય। 2 થી 3 ચમચી જેવું મેં પાણી એડ કર્યું હતું, જેના કારણે જે મસાલો છે ને એ સરસ ચડી જશે અને કાચો નહીં લાગે। આ સબ્જી જો તમને ભાવતી હોય ને તો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારા એક સબસ્ક્રાઈબ અને એક લાઇકથી મને ખૂબ એટલે ખૂબ મોટિવેશન મળે છે। ઓલમોસ્ટ આપણી જે સબ્જી છે રેડી છે। ફરી મેં 1 મિનિટ માટે ઢાંકીને મૂકી હતી, જેના કારણે જે સબ્જી છે પ્રોપર ચડી જશે અને કાચી નહીં લાગે। આ સબ્જી ઓલમોસ્ટ બધાને ખૂબ જ ભાવતી હોય છે। જો તમને પણ ભાવતી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા। તમને મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો। આવી રીતના વિડીયો એટલે કે નોર્મલ રૂટીનમાં જે આપણે બનાવીએ છીએ એવા વિડીયોઝ તમને આ ચેનલ ઉપર મળતા રહેશે। થેન્ક યુ સો મચ। રાધે રાધે।